કે મેં આટલું કર્યું. એને ઘરનું ઇકોનોમિક્સ સમજાવો કે જો બેટા ઇલેક્ટ્રિસિટીનું બિલ આટલું આવે છે, દૂધના હું આટલા પૈસા આપું છું. એ તમે એને કહેતા નથી. એ તારે જાણીને શું કામ છે? આપો એને 1 મહિનો ઘરનું બજેટ કે લે આ 50,000 રૂપિયા ચલાવ ઘર. કરવા દો એને સંઘર્ષ. છેલ્લે 500 રૂપિયા ખૂટશે ત્યારે એને જે ત્રાસ થશે એ એને સમજાશે કે આ દર મહિને મારા પપ્પાને થાય છે. શું થશે? મેક્સિમમ તમારે 500 ઉમેરવા પડશે. પણ એ 16-17 વર્ષની ઉંમરે આપી દો કે લે આ ઘરનો ખર્ચ, આ ઇલેક્ટ્રિસિટીનું બિલ, આ દૂધનું બિલ, આ છાપાનું બિલ, આ આનું બિલ, આ આનું, આટલા શાકભાજીના, આટલા આના, હવે કર, રમ. જો સંઘર્ષ શીખવવો હોય તો આ રસ્તો છે. મારો દીકરો બહુ જ નાનો હતો અને એને બધી દિવાળીના પૈસા આપેલા. તે કે 257 રૂપિયા કેવા કઈ પૈસા ભેગા થયા કે મારું પોતાનું લેવું. ચાલો, એટલે અમે ક્રોસવર્ડ ગયા. તો 257 માં જ લેવાનું, જે લેવાનું. એટલે બધું ઉપાડીને પેલા ક્રોસવર્ડ નો જે સેલ્સમેન હતો એને પૂછે કે આ 257 થી મોંઘું છે કે સસ્તું છે? છેલ્લે એને સમજાઈ ગયું કે જગતની દરેક ચીજ 257 થી મોંઘી છે. 2 કલાક મેં ત્યાં બેસીને પુસ્તક વાંચ્યું. એને પૂછવા જ દીધું. દરેક વસ્તુ જે એને ગમી એને ઉપાડી અને પેલાને પૂછ્યું કે આ 257 થી મોંઘું છે કે સસ્તું છે? પણ એ 2 કલાકમાં એને જીવનનો એ પાઠ મળ્યો કે 257 માં કાંઈ થતું નથી. તમારામાં એટલી ધીરજ હોવી જોઈએ કે તમે એને પાઠ ભણે ત્યાં સુધી ભણવા દો. આપણે બધા ઝડપથી શીખવવામાં આવી ગયા છે. ઇન્સ્ટન્ટ લાઈફ, ઇન્સ્ટન્ટ ફૂડ, ઇન્સ્ટન્ટ એજ્યુકેશન, ઇન્સ્ટન્ટ લર્નિંગ. There is no instant learning. Learning has its own pace which will take its own time and we cannot change it. તમને એમાં 25 વર્ષનો છોકરો ધડાધડ તમારા જેટલો સમજદાર થઈ જાય તો એ નહીં જ થાય. અને એટલા માટે તમે 25 વર્ષના જેટલા હતા ને સમજદાર હતા એટલો નહીં થાય કારણ કે એને તો તમારા ભાગનો સંઘર્ષ નથી જોયો. એને તો 17 વર્ષે ગાડી આપી છે, 18 વર્ષે મોબાઈલ આપ્યો છે, તો તમે તો 50,000 નો મોબાઈલ તમે નથી વાપરતા, તમે એને આપ્યો છે. So the ideal situation is કે એને જે આપ્યું છે તે એન્જોય કરવા દો અને એને એનું મૂલ્ય સમજાવો, કિંમત નહીં. એને આપતી વખતે આપણે એવું કે 50,000 નો મોબાઈલ આચવજે, કોઈ ના નાખતો. ના બેટા, આ મોબાઈલ છે ને તારી પાસે હશે ને ત્યાં સુધી આપણે કનેક્ટેડ છીએ. આ ખોવાઈ જશે ને તો મને બહુ સ્ટ્રેસ થશે, કોઈ ના નાખતો. કિંમત નહીં, એનું મૂલ્ય શું છે સમજાવો. તું જો ફોન નહીં ઉપાડે તો મારું બ્લડ પ્રેશર હાઈ થઈ જાય છે દીકરા. તું એકવાર ફોન ઉપાડીને એમ કહી દે હું તને કરું છું, ભલે મને જવાબ લખી દે, I'll call you later, I don't mind, but when you don't pick up I get stressed later. ફોન ઉપાડ, આસુરી છે, નહીં ઉપાડે. એ ઉપાડતાની સાથે જો તમે તાડુકવા ના હો તો એ નહીં ઉપાડે. પણ એને બદલે તમે એમ કહો બેટા હું ક્યારનો ટ્રાય કરું છું, મને ગભરામણ થઈ ગઈ, કેમ ફોન ના ઉપાડે? તમે જુઓ બીજી વાર ના ઉપાડે. હા પપ્પા હું કરું. હું એવું માનું છું કે સૂર છે ને અવાજનો, એ આપણું બાળક આપણી પાસેથી શીખે છે. ગુજરાતી બાળકને તમિલ ઘરમાં મોટું કરો ને તો એ તમિલ જ બોલે. એનું કારણ એ છે કે જે સાંભળે છે ને એ જ બોલે છે. ભાષા અને ભાષા સાથે જોડાયેલી બધી વાતો હિયરસે છે. એટલે જે સાંભળે છે એ બોલશે. જો તમે શાંત છો તો તમારું બાળક પણ શાંત છે. જો તમે ઉશ્કેરાયેલા છો તો તમારું બાળક પણ ઉશ્કેરાયેલું છે. તમારું બાળક તમારું મિરર છે. આવું મને હંમેશા લાગ્યું છે. અને હવે તમે મારા કયા પછી જોઈ લેજો. મમ્મી રીંગણ ના ખાતી હોય ને તો ફોર નો રીઝન બાળક રીંગણ ના ખાય. પપ્પા કોબી ના ખાતા હોય તો કે મને કોબી નથી ભાવતી, પણ તે ક્યાં કોઈ દાડ ચાખી છે? તે તો પપ્પાનું જોઈને ના પાડી દીધી છે. સો આઈ હેવ લર્ન્ડ ધીસ ઇન માય લાઈફ. ગાંધીજીએ બહુ સરસ, તમે તો વર્ધાની બહુ નજીક રહો છો બધા, એમણે એક બહુ સરસ લાઈન કહી હતી કે મારું જીવન એ મારો સંદેશ છે. મને લાગે છે આપણું જીવન એ આપણો સંદેશ હોવો જોઈએ. અને એની સાથે જોડાયેલી એક બહુ જ મહત્વની વાત, રજનીશજીએ એવું કહ્યું કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ આઈ સી, નોટ ફોર વોટ યુ અન્ડરસ્ટેન્ડ. હું જે બોલું છું એને માટે હું જવાબદાર છું. તમે શું સમજો છો એને માટે હું કેવી રીતે જવાબદારી લઉં? તમારી સમજણ અપગ્રેડ કરવી એ મારી જવાબદારી નથી.
મારી જાતને વારંવાર સાચી સાબિત કરવી એ પણ મારી જવાબદારી નથી. તમારા બાળક સામે તમારી જાતને વારે વારે સાચી સાબિત ન કરો. એ સમજે ત્યાં સુધી પ્રતીક્ષા કરો. એ તમારી પરીક્ષા છે. બાળકની સમજણની પ્રતીક્ષા એ માતા પિતાની પરીક્ષા છે. આવું મને હંમેશા લાગ્યું છે. અને પાસબુકને બદલે શ્વાસબુકમાં નંબર ઉમેરો. કારણ કે તમે જશો ને પછી મકાન, દુકાન, તમે જે પૈસા મૂકી ગયા છો એનું મહત્વ નથી, તમે એની સાથે જે સમય વિતાવ્યો છે ને એનું મહત્વ છે. તમને તમારા પપ્પા માટે માન છે કારણ કે પપ્પા ઘરમાં 6 વાગે સાંજે આવી જતા હતા અને તમે સોપો પાડી દેતા હતા ઘરમાં આવીને. તમે હોમવર્ક કરવા બેસી જતા હતા હાથ પગ ધોઈને, હવે પપ્પા આવશે. તમે પણ સમયસર ઘેર આવો અને જુઓ કે તમારું બાળક તમારી સાથે કેટલું અટેચ થાય છે. પૈસા તો એ પણ કમાઈ લેશે પણ તમારી સાથેની મોમેન્ટ્સ એ નહીં કમાઈ શકે. સ્પેન્ડ ટાઈમ વિથ યોર ચિલ્ડ્રન because when they will grow up they will spend time with you. મેં 10 વર્ષ કંઈ જ નથી કર્યું. હું ડાઈ વાતો નથી કરતી. મારો દીકરો જન્મ્યો ત્યારે 10 years I have not worked. I was 100% at home available to my child. I quit a job which was 17,000 in 1989. અને મેં નક્કી કર્યું હતું કે હું મારા બાળકને એટલો સમય આપીશ કે જેનાથી અમારી વચ્ચે બોન્ડ થાય. અને આજે હું એ બોન્ડ જોઈ રહી છું. સો એ વાવવાનું કામ આપણું છે. તો કાપીશું. તમે ઘઉં વાવો અને બાજરી ઉગે એવું મેં નથી સાંભળ્યું. તમે ઘઉં વાવો તો ઘઉં જ ઉગે, બાજરી વાવો તો બાજરી જ ઉગે. સો સમય વાવો, સમય ઉગશે. સન્માન વાવો, સન્માન ઉગશે. સ્નેહ વાવો, સ્નેહ ઉગશે. પૈસા વાવો, પૈસા ઉગશે. તમે એના બાળપણમાં પૈસા વાવશો તો એ તમને પૈસા આપશે કે લો પપ્પા બાય રાખી લો, મને ટાઈમ નથી. પણ જો તમે એને સમય આપ્યો હશે તો ક્યાંક ભીતર એને એમ થશે કે ના યાર પપ્પાએ બહુ ટાઈમ આપ્યો છે, આપણે બેસવું તો પડે. અણગમતા મોઢા સાથે પણ એકવાર તો આવીને બેસશે. કારણ કે એને ખબર છે કે એના પપ્પાએ એને સમય આપ્યો છે. આજે જ ચેતનભાઈના, હું પર્સનલ વાત જનરલી નથી કરતી, પણ આજે ચેતનભાઈના પપ્પાએ જે રીતે સ્નેહ કર્યો, વર્ષો પછી મને એવું લાગ્યું, અને ધીસ ઇઝ વેરી જેન્યુઇન ઓનેસ્ટ. હું મારા વ્યાસપીઠ પર ઊભી છું, જુઠ્ઠું નહીં બોલું, ક્યારેય નથી બોલતી. મને વર્ષો પછી મારા સસરા અને મારા પપ્પા યાદ આવી ગયા, જે બંને હવે આ દુનિયામાં નથી. મને પોતાને એમ થઈ ગયું કે આટલો કોઈ વડીલ માથે હાથ ફેરવે ને તો કેટલી શાતા વળતી હોય છે. આપણને કલ્પના જ નથી. એ વડીલ જતા રહે ને પછી એમ થાય કે અરે યાર એને સમય ન આપ્યો. એ હોય ને ત્યાં સુધી એ 2 આંખોની પ્રતીક્ષા માની કેટલી ગમતી હોય છે. પણ પછી આપણને એમ થઈ જાય કે મમ્મી રાહ જોતી હતી ને, એ 2 આંખો આમ બારણું ખોલતાની સાથે જે દેખાતી હતી ને એ નહીં દેખાય અને એક રૂમ ખાલી થઈ જશે ને ત્યારે 2 આંખો બહુ યાદ આવશે. એને બદલે દીકરી મમ્મી વારે વારે ફોન કરે, બેટા આવને થોડા, મને ટાઈમ જ નથી મળતો. પછી મમ્મી જતી રહે ને ત્યારે એમ થાય કે હવે પિયર બંધ થઈ ગયું. મને હંમેશા એવું લાગે છે કે જેને તમે પ્રેમ કરતા હો ને એને એક્સપ્રેસ કરી દો આજે જ, હમણાં જ. જેની માફી માંગવાની હોય એની આજે જ માંગી લો. જેને થેન્ક યુ કહેવાનું હોય એને આજે જ કહી દો. આ બધું પેન્ડિંગ નહીં રાખતા. પણ જેની સાથે ઝઘડો કરવાનો એને પેન્ડિંગ રાખજો. શક્ય છે આવતીકાલે એવું બને કે તમને એમ થાય કે આ વાત પર ઝઘડવા જેવું નહોતું. થેન્ક યુ કહેવાનો કોઈ દિવસ અફસોસ નહીં થાય, જોજો. હું તમને ચાહું છું એવું કહેવાનો કોઈ દિવસ અફસોસ નહીં થાય, જોજો. સોરી કહેવાનો કોઈ દિવસ અફસોસ નહીં થાય, જોજો. પણ ઝઘડો કર્યાનો અચૂક અફસોસ થશે, જોજો. એટલે ઝઘડા પેન્ડિંગ રાખો, કકળાટ પેન્ડિંગ રાખો, આર્ગ્યુમેન્ટ પેન્ડિંગ રાખો અને પ્રેમ સેટલ કરતા જાઓ. આટલું જ હું મારી જિંદગીમાં શીખી છું. મેં મારી આખી જિંદગીમાં હું એક જ વાત શીખી છું અને એ શીખી છું કે પ્રેમનો સંબંધ છે ને એ જ સાચો સંબંધ છે. સગા હોય છે ને એ વાલા નથી હોતા, અને જે બહુ વાલા હોય ને સામાન્ય રીતે સગા નથી હોતા. આપણે સગા વાલા શબ્દ વાપરીએ છીએ.